સામે બેસે હું એને ભાજપના ગુંડાઓનું લિસ્ટ આપું, ખરેખર આ સરકારની સાચી દાનત હોય જે બોલે છે એ શક્યતા જ કોઈ નથી. એ લોકો હવે સિંહની સવારી, એક ભ્રષ્ટાચારી સિંહની સવારી કરી ચૂક્યા છે, નીચે ઉતરી શકે એમ નથી. તમારા ભાજપમાં જ રહેલા ગુંડાઓનું લિસ્ટ આપું. તમે ક્યાં મોરબીમાં કોને દબાવી, ક્યાં ધર્મના વ્યક્તિને દબાવી અપક્ષ ઊભો રખાવડાવો છો, તમે ત્યાંના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કેવી રીતના દબાવીને એના ગામમાં જઈને પરાણે મત અપાવડાવવાનું કામ કરાવો છો. અમદાવાદમાં ધૂળેટીના દિવસે જે ઘટના બની, જેમાં અમદાવાદનો એક વિસ્તાર હતો જેને લુખાઓએ બાનમાં લીધો હતો અને આખા તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ને તેને લઈને રાજ્યની પોલીસની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ છે તે ઉઠ્યા હતા કે શું આ લુખાઓ છે તેના ઉપર પોલીસનો કોઈ કંટ્રોલ નથી. રાજકોટમાંથી પણ આવા વારંવાર રોજ એક વિડીયા છે તે સામે આવતા હતા ને ત્યારબાદ ગૃહ વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે ને સીએમ અને જે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી, તેમના આદેશથી રાજ્યના તમામ મોટા શહેરોના જે લુખાઓ છે, અસામાજિક તત્વો છે, તેનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે ને તેની સામે કાર્યવાહી પણ કરવામાં છે તે અત્યારે આવી રહી છે. હવે આ આખી કાર્યવાહી છે તેના ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, તેણે સવાલ ઉઠાવ્યા છે. એક પત્રકાર પરિષદ પણ સંબોધી છે. આપણી સાથે જોડાયા છે ઇન્દ્રનીલભાઈ, તમે અત્યારે એક પત્રકાર પરિષદ સંબોધી છે, ગૃહ વિભાગની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે, શું કહેશો? આખી શા માટે આ પ્રકારના સવાલ? ભાજપ એક દેખાડાનો દરબાર હંમેશા ભરતું હોય છે. વ્યાજખોરો સામે સ્ટેટમાં દરબારો ભર્યા અને પછી હજી વ્યાજખોરી તો ચાલુ જ છે. પ્રશ્ન એ છે કે ભાજપમાં રહેલા ગુંડાઓનું શું લિસ્ટ શું કામ નથી બનતું? પોલીસની હિંમત છે કે ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ બનાવે? એના કેટલા ધારાસભ્યો સામે કઈ પ્રકારના કેસ છે? એના કયા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સામે કઈ પ્રકારના કેસ છે? અને જિલ્લા પંચાયતને નગરપાલિકાઓને કોર્પોરેશનના એના બધા જે ચૂંટાયેલા સભ્યો છે એની સામે કેવા પ્રકારના કેસ છે? ભાજપ પોતે જ ગુંડાઓનું ઘર છે. અને આમ જો એના પ્રમુખ પણ CR પાટીલ કે જેની સામે આ બધા જ પ્રકારના ગુનાઓનું, એટલે ભાજપ પોતે જ ગુંડાઓનું ઘર છે. આ ફક્ત દેખાડો કરી રહી છે. એ ભ્રષ્ટાચારનું પ્રતીક બની ચૂકી છે. અને ગુંડાઓ જે એને વશ નથી થતા, એને એની પાસેથી મત લેવા માટેનું કામ નથી કરી દેતા, એને પૈસા પૂરા નથી પાડતા, એની સામે કાર્યવાહી થશે. બાકી ભાજપને જે ભાઈસાબી કરે છે એની સામે કંઈ નહીં. પોલીસને છૂટા હાથે કામ કરવા દે તો પણ પોલીસ આમાં કામ કરી બતાવે. પણ PIની, PSIની, IPSની બદલીમાં આ ભાજપ સરકાર પૈસા લે અને ભ્રષ્ટાચારના પૈસા ઉપરાંતથી માગે, હપ્તા માગે મહિને, તો એ લોકોને હપ્તા ઉઘરાવવામાં રહે કે કાયદાના અમલીકરણમાં રહે? આ સ્થિતિ જ્યારે ગુજરાતની છે, હું નથી માનતો કે કોઈ લુખાને આંખ પણ દેખાડવી પડે. પોલીસને જ્યારે સરકાર એ નક્કી કરે કે બધું નિયંત્રણમાં લાવવું છે, કાયદાનું અમલીકરણ કરવું છે, એક સૂચના કાફી હોય છે કે હવે મને કોઈ પણ પોલીસ આડાવડા દેખાડા તો ખબરદાર. આ માનસિકતા જેથી સરકારની બને ત્યારે કોઈ કાર્યવાહી વગર પોલીસ બધાને ચૂપ કરી શકે છે. પણ આ તો દેખાડો પોલીસને પણ એનો ભાગ કમનસીબે બનાવે છે. પોલીસના સાચા અધિકારીઓને તમે એના નાના કોન્સ્ટેબલથી લઈ PI PSI સુધીના લોકોને તમે પૂછશો તો મને તો એક PI હસતા હસતા એવું પણ કીધું હતું કે અમે વોર્ડના પ્રમુખ છીએ, કમિશનર નગર પ્રમુખ છે ભાજપના, આવી રીતના અમારા પાસે કામ લેવામાં આવે છે. આવી પણ સ્થિતિ ઉત્પન્ન ભાજપે આ 30 વર્ષના શાસનકાળમાં કરી છે. આપણે બિહારમાં પોલીસની મદદગારીથી, પક્ષો ગુંડાગીરીથી એનું રાજ્ય ચલાવવાની જે સિસ્ટમ છે એ બિહારમાં ઓછી થતી જાય છે અને ગુજરાતમાં દિવસે ને દિવસે આ 30 વર્ષમાં એ હદે વધી ગઈ છે કે એક ડરનો માહોલ ઊભો કરવામાં. જ્યારે આવા લુખાઓના વિડીયો સામે આવે છે, આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, ત્યારે કોંગ્રેસ એવું કહેતી હોય છે કે પોલીસના કંટ્રોલમાં નથી આવા લુખાઓ. હવે કાર્યવાહી થાય છે તો તેના પર પણ સવાલ કેમ? પ્રશ્ન એ છે કે કાર્યવાહી કોના ઉપર થઈ રહી છે? બધા લુખાઓ ઉપર થઈ રહી છે, તો એમાં ભાજપના લુખાઓ કેમ બાદ? અને આ સીમિત છે, એ લોકોના ફાયદા માટે સીમિત રાખવામાં આવશે. તમને કહી દઉં કે કડક કાર્યવાહીની પણ જરૂર નથી. ખાલી સૂચના પોલીસને આપે કે કોઈ લુખાગીરી ન કરવો જોઈએ,
આજે કોઈ લુખાગીરી એટલા માટે કરે છે કે એ પોલીસ સ્ટેશનમાં જઈ પૈસાનો ઘા કરી અને છૂટી જાય છે, એટલે એ લુખાગીરી કરે છે. પોલીસ જ નિયંત્રણમાં રાખે તો કોઈ લુખાગીરી કરવાની હિંમત જ ન કરે. તમે કીધું ભાજપના લુખાઓ આવા 2-4 કોઈ નામ આપી શકો આપ? હું તમને અમિત શાહ ને ભાઈ CR પાટીલથી ચાલુ કરો ને, એ માગશે ત્યારે સામે બેસે, હિંમત કરે. મારા 2012ના સાથીદાર હતા ધારાસભ્ય તરીકે, ત્યારે એ પણ મંત્રી નહોતા, જુનિયર હતા, સાથે બેસતા. એનામાં ગૃહમંત્રીમાં નાની ઉંમરે ખૂબ હિંમત છે અને સરકારી હોદ્દાને લઈને છે, પણ હિંમત છે. ખોટું ભાજપવાળા કે ખોટું બોલી દેવાનું, ભાજપવાળા કે એ ખોટું કામ કરી દેવાનું, ભાજપવાળા કે એના આકાઓ એવા ભ્રષ્ટાચાર કરી દેવાની, એનામાં આ બધી ખૂબ હિંમતો છે અને એને લઈને આજે ગૃહમંત્રી બની ચૂક્યા છે. સામે બેસે, હું એને આખા ગુજરાતમાં બધા જ ભાજપી ગુંડાઓનું લિસ્ટ આપીશ. એટલે પક્ષપાતી વલણ રાખવામાં આવે છે આ કાર્યવાહીમાં, એવું માનો છો? પક્ષપાતી નહીં, ફક્ત ભાજપના ફાયદા માટે જ કાર્યવાહી થશે. પક્ષપાતી તો એક અમુક એને ઈચ્છે અને આને ઈચ્છે એવું નહીં. બધાએ ગુંડાગીરી કરવી હોય અને પોલીસમાં પૈસા દઈને છૂટવું હોય તો ભાજપની મહેરબાની હોવી જોઈએ, ભાજપના આગેવાનોની મહેરબાની હોવી જોઈએ. એને દારૂ વેચવો હોય તો હપ્તોય પહોંચે ને મહેરબાની હોવી જોઈએ. આ આખી સ્થિતિનું નિર્માણ એ લોકોએ કર્યું છે. ગૃહમંત્રીને પણ તમે પત્રકાર પરિષદમાં ચેતવણી આપી, ચેલેન્જ આપી. શું ચેલેન્જ આપી? હા, કે સામે બેસે, હું એને ભાજપના ગુંડાઓનું લિસ્ટ આપું. ખરેખર આ સરકારની સાચી દાનત હોય, જે બોલે છે એ શક્યતા જ કોઈ નથી. એ લોકો હવે સિંહની સવારી, એક ભ્રષ્ટાચારી સિંહની સવારી કરી ચૂક્યા છે. નીચે ઉતરી શકે એમ નથી. મોદીથી લઈ નાના કાર્યકર સુધી આમાં ગરકાવ છે. સિસ્ટમ એની ફરી શકે એમ નથી. આ સરકારને બદલવી જ જરૂરી છે. લોકોએ સમજવાની જરૂર છે. ત્યારે હું એમને ચેલેન્જ કરું છું, તમારા ભાજપમાં જ રહેલા ગુંડાઓનું લિસ્ટ આપું. તમે ક્યાં મોરબીમાં કોને દબાવી, ક્યાં ધર્મના વ્યક્તિને દબાવી અપક્ષ ઊભો રખાવડાવો છો, તમે ત્યાંના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કેવી રીતના દબાવીને એના ગામમાં જઈને પરાણે મત અપાવડાવવાનું કામ કરાવો છો. તમે અહીંયા 1 નંબરમાં બુટલેગરોને પોલીસ દ્વારા ભેગા કરાવીને સૂચના દો કે આ બૂથમાં મારે આટલા મત નીકળવા જ જોઈએ. આ બધી ચર્ચા હું રૂબરૂ બેસશે તો આવી ઘણી બધી ચર્ચાઓ દાખલા રૂપ છે, કરશું. ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઊભા થયા છે. હમણાં એક ઘટના બની, એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો 3-4 લોકો દ્વારા. એ સગીર છોકરો હતો. જ્યારે આ પ્રકારે જાહેરમાં મારામારીના વિડીયો આવે છે, તેમાં હમણાં એક ચીલો ચાલુ થયો છે કે એમને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, એનો વરઘોડો કાઢવામાં આવે. પરંતુ ગોંડલમાં જે આ આરોપીઓ હતા તેમની સામે આ પ્રકારનું કાર્યવાહી ન થઈને એમાં ત્યાંના પાટીદાર સમાજમાં રોષ છે અને શનિવાર સુધીનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. તમે ગોંડલ લ્યો, અપક્ષ ધારાસભ્ય રાણાવાવમાં છે, એણે ચૂંટણીના ફોર્મ પાછા ખેંચાવી લીધા. એને કોઈ લડે તો એને એક હોળીમાં નાખીને પાકિસ્તાનની બોર્ડરમાં મૂકી આવે છે. ગુજરાતની સરકારને પોલીસ શું કરી રહી છે? એનો સાથ ને સહકાર લઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે અપક્ષ ધારાસભ્યને ટિકિટ દઈને બદનામ નથી થવું, બધો ટેકો દઈ અને રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે એનો મત લેવા એને સાચવવો પડશે. ગોંડલની સ્થિતિ એ જ છે, ગામે ગામે સ્થિતિ. ત્યારે અને આ તો દેખાય એવી ગુંડાગીરી છે. ભાજપની ગુંડાગીરી હરેક જિલ્લામાં એનો મુખ્ય વ્યક્તિ હોય એ થોડોક વ્હાઇટ કોલર રીતે ગુંડાગીરી કરે છે, જે દેખાય નહીં. સીધો મારામારી ન આવે, ગુંડાઓ દ્વારા મારામારી કરાવીને એનું રાજ રાખે. આ સ્થિતિ આખા ગુજરાતમાં. તમે આક્ષેપ કર્યો કે ભાજપ પોલીસ પૈસા કમાવા માટે પોલીસનો ઉપયોગ કરે છે. કઈ રીતે કરે છે? ભાઈ, તમને મને બધાને ખબર છે કે પોલીસ સ્ટેશનમાં જાઓ તો કાયદાની અમલની બદલે ત્યાં જે ફરિયાદી આવ્યો છે એ વધારે પૈસા દેશે કે ગુનેગાર જેની સામે ફરિયાદ છે એ વધારે પૈસા દેશે. એનો જ તોડ હાલતો હોય છે. કોને ન્યાય દેવો એની ક્યાં વાત જ થતી હોય છે? તમારી અમુક વિંગ કરીને કર્યું છે, એમાં બ્લેકમેલ કરવામાં આવે છે કે તમને હવાલામાં આમ છે ને તેમ છે. એ પૈસા આ કેટલું હાલે છે એ આમ આદમીને ખબર નથી. પણ તમે પણ આ જાગૃત પ્રેસમાંથી છો, હું પણ એક જાગૃત રાજકીય વ્યક્તિ તરીકે નજીકથી આ બધું આપણે જોતા જોઈએ છીએ.
તો હવે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? આ અત્યારે થઈ રહી છે અમે કોઈ કાર્યવાહી વિપક્ષ છે એ લોકોએ સમજવું જોઈએ કે વિપક્ષ છે એનું કામ એ છે કે અમે શું થઈ રહ્યું છે એનું નિડરતાથી અમે તમને જણાવીએ. તમે માલિક છો, તમે જ હિસાબ માગી શકો અને તમે હિસાબ નથી માગતા એટલે આ આપણા દેશની ને ખાસ કરીને રાજ્યની આ સ્થિતિ છે. બિહાર તરફ જઈ રહ્યા છીએ, જાગો તો સારું. અમે આટલી વિનંતી જ કરી શકીએ. અમે લોકો આ બધી જ વાત લોકોના હાથની. લોકો તો વખાણ કરી રહ્યા છે ગૃહ વિભાગની આ પ્રકારની કામગીરીના. હર્ષભાઈ સંઘવીના પણ વખાણ કરી રહ્યા છે લોકો. એટલે ભાજપને દેખાડો આવડે છે. મને ઘણા બધા મિત્રો મળે એ કે ભાજપ જેવો તમને પ્રચાર નથી આવડતો. હું સહમત થાઉં છું કે અમારે એવો ખોટો પ્રચાર કરતા અમને નથી આવડતું ને અમારે કરવો પણ નથી. આ વર્ષો સુધી કોંગ્રેસે સત્તા ભોગવી છે અને અમને સત્તા વગરના અમે તળવળતાય નથી. અમે ઓકે છીએ. લોકોને અમારા કરતાં જાજો પ્રોબ્લેમ છે. ભાજપનો કાર્યકર છે એ વધારે દુઃખી છે કોંગ્રેસના કાર્યકર કરતાં આ ભાજપના રાજમાં. અમે તો બોલી શકીએ છીએ એટલે ક્યાંય ડર રાખે છે. ભાજપનો કાર્યકર બોલી નથી શકતો, આમ આદમી બોલી નથી શકતો. ત્રાસ એ લોકો ઉપર છે, એ લોકોએ સમજવાની જરૂર. તમારા જેવા ખૂબ ઓછા નેતા કોંગ્રેસમાં બચ્યા છે, ભાજપમાં કેમ જઈ રહ્યા છે બધા? ક્યાંક ને ક્યાંક સાચા ખોટા ગુનામાં એને લઈ જાય અને પછી દબાવે, જેમ બધા હારે કરે છે. એ ચાહે પોલીસને એવી રીતના બીવડાવે કે આ તારી બદલી ખરાબ જગ્યાએ કરી નાખશું, તારે સારી જગ્યાએ રહેવું હોય તો અહીંયા આટલું કામ કરી દેવાનું, એને ડરાવે. આઈપીએસ આઈએસને ડરાવે, સ્કૂલ સંચાલકોને દબાવે, કાં તો સ્કૂલ બંધ કરી દેશું કાં અમે કયો એમ કરો. કયો વર્ગ છે? બધા વર્ગને. ઇવન ભાજપના કાર્યકરને પણ દબાવે કે તારા બૂથમાંથી આમ મત ન નીકળ્યા તો જોજે તારું ઓલું છે એ અમે જોઈ લેશું. મીડિયાને પણ આવી રીતના કરે છે, બધા જ ને કરે છે. એટલે અમારા 5-25 લોકો ગયા એ લોકો ધ્યાનમાં રાખે છે, પણ અમે લાખો કાર્યકરો, અમે હજારો આગેવાનો, અમે આ 30 વર્ષથી આ વાસ્તવિકતાઓ સામે બેઝીઝક લડી રહ્યા છીએ. એ પણ લોકોએ ધ્યાનમાં રાખ્યું. રાહુલ ગાંધી હમણાં ગુજરાત આવ્યા હતા, એમણે એમ કીધું કે આપણામાં જ એક આપણી બી ટીમ છે જે ભાજપ માટે કામ કરે છે. આ નિવેદન પર આપનું શું માનવું છે? હા, એવા હોય લાંબા ગાળે અને એવા લોકો જતા પણ રહે છે. અને જે એવા છે એ લોકોને હું પણ રાહુલજીની જેમ કહું કે એવા લોકો છે એ સમયસર વયા જાય. હમણાં એક અમારા ખૂબ મોટા ગજાના નેતા જ્યાં સુધી કોંગ્રેસમાં રહી અને ભાજપને મદદ કરી શકતા હતા ત્યાં સુધી આયા બેસીને સોદા કર્યા અને હવે પછી ન્યા વયા ગયા છે. કેમ કે અહીંયાથી હવે દરવાજા બંધ થઈ ગયા માહિતીના કે એના કયા પ્રમાણે હાલવાના. એટલે હવે એને ન્યા જ વયું જવું પડ્યું. આવા માણસો છેલ્લે મોટા નેતા અર્જુનભાઈ ગયા, એમની વાત કરો છો? એવા ઘણા બધા છે. બિલકુલ. તો ઇન્દ્રજીતભાઈ રાજ્યગુરુ છે, તેમણે હાલની જે ગૃહ મંત્રાલયની કામગીરી છે જે લુખાઓ સામે ચાલી રહી છે તેની ઉપર પણ સવાલ ઉઠાવે છે. પક્ષપાતી વલણ સરકાર જે દાખવી રહી છે, પોલીસ દાખવી રહી છે તેવા પણ સવાલો છે ઉઠાવી રહ્યા છે. અને બીજી પણ કેટલીક રાજકીય ગતિવિધિઓ છે તે અંગે ગુજરાત તક સાથે વાતચીત કરી હતી. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.